ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યના વિવિધ ભાગોમાં અંબાલાલની આગાહીએ ખેડૂતોનું ટેન્શન વધાર્યું. તો નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં મોસમી વરસાદ આગાહી કરવામાં આવી છે તેના વિશે માહિતી મેળવીશું. એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો. ગુજરાતમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે. કેટલાક સ્થળોએ તો તાપમાન સિંગલ ડિજિટમાં પણ નોંધાયું છે. ત્યારે હવે અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદને લઈને આગાહી આવી ગઈ છે. ગુજરાતભરમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે કેટલાક સ્થળોએ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. ત્યારે અંબાલાલ પટેલની આગામી દિવસોમાં ઠંડી અને કમોસમી વરસાદને લઈને આગાહી સામે છે. અંબાલાલ પટેલે 16 અને 17 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપની આગાહી કરી, તો સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો આવી શકે છે. 22 જાન્યુઆરી પછી સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમી વિક્ષેપની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ ભાગોમાં તેની ભારે અસર થવાની સંભાવના છે. 22 થી 27 જાન્યુઆરી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી. તેમણે એમ પણ જણાવ્યું કે સખત પવન, કરા પડવા તથા ભારે બરફવર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી. ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, 18-19 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે દેશના ઉત્તરના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના હવામાનમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપ પછી ગુજરાતમાં ફરી ઠંડી આવવાની શક્યતા રહેશે. પરંતુ 22 જાન્યુઆરી પછી આ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. આ પ્રથમ પશ્ચિમી વિક્ષેપ હશે, જેને લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને છેક મેદાની ભાગો સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ, પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા અને ઉત્તર ભારતમાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે. જમ્મુ કાશ્મીરનું લઘુત્તમ તાપમાન 0થી નીચું જવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરના પહાડી પ્રદેશોમાં પણ તાપમાન 0થી નીચું જવાની શક્યતા રહેશે. વધુમાં આગામી દિવસોના હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેશે. જાન્યુઆરી મહિનામાં હજુ હાડ થીજવતી ઠંડી રહેશે અને બીજા મજબૂત પશ્ચિમી વિક્ષેપ પછી ઠંડીની અસર વધુ વધવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી, મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી રહી શકે. વલસાડના ભાગોમાં પણ ઠંડી વધવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને 12 ફેબ્રુઆરી પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.